वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી જૂન 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 11મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે ભગવાનનો ભક્ત હોય એને નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે એવી શાંતિ સમાધિ વિના પણ રહે એના માટેનો શું ઉપાય છે? આધ્યાત્મિક માર્ગમાં તો ઘણા મુમુક્ષુ સાધકો ચાલ્યા છે અને એમાંના બહુ ઓછા છે કે જે શાંતિ માટે ભગવાન અને સંતના શરણમાં ગયા હોય, આત્યંતિકી કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ગયા હોય. જોવા જઈએ તો 99.9 બહુધા લોકો મંદિરમાં જાય, સાધુ સંતો પાસે જાય, સંતો મહંતો પાસે જાય, કોઈ વિવેક ખાતર સામેથી તો વાણી દ્વારા વ્યક્ત તો ન કરે પરંતુ અંતરમાં સંકલ્પ તો જરૂર થાય કે મારા દીકરાએ સીએની એક્ઝામ આપી છે, એમાં પાસ થઈ જાય. મારા દીકરાની આટલી ઉંમર થઈ છે, આટલી બધી ડિગ્રીઓ એની પાસે છે, જલ્દીથી એને સુપાત્ર મળી જાય અને લગ્ન થાય. અમેરિકાના વિઝા મળી જાય, મોટર ગાડી, બંગલો, લાડીવાડી ગાડી મળી જાય. આવા પ્રકારના સંકલ્પ મનમાં થયા કરે. બહુ ઓછા લોકો હોય કે જે ભગવાનની પાસે આનંદ છે, ભગવાનની પાસે શાંતિ અને સુખ છે, એ અમને અખંડ મળે. આવા પ્રકારના અયોગ્ય સંકલ્પ થાય છે અને એના માટે મંદિરે જવાય છે, સાધુ સંતો પાસે જવાય છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે આપણે સુખના મૂળને નહીં, દુઃખના મૂળને પકડીએ છીએ. સુખ કોને કહેવાય અને સુખ ક્યાંથી મળે એની સમજૂતી, એનું જ્ઞાન કે એની સમજણ આપણી પાસે નથી. ગમે તેવા બુદ્ધિશાળી વિદ્વાન હોય, મેધાવી હોય તો પણ એમ જ માનતા હોય કે કરોડો રૂપિયા મળી જાય તો સુખી થવાય, મોટર ગાડી બંગલા મળી જાય તો સુખી થવાય. આવા પ્રકારના વિષય સંબંધી સંકલ્પ થાય છે પણ એને ખબર નથી કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. અહીંયા મુક્તાનંદ સ્વામી જે સુખ મેળવવાની વાત કરે છે, કયું દુઃખ વગરનું સુખ, અનન્ય સુખ, અખંડ સુખ, અવિનાશી સુખ, જેમાં લેશ માત્ર પણ દુઃખ, અશાંતિ, ઉપાધિ ન હોય
એવું સુખ ભગવાનના ભક્તને મળે એના માટેનો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને દાદા ખાચરના દરબારમાં પ્રશ્ન કર્યો છે, મહારાજ શાંતિ થાય તેવો ઉપાય બતાવો. શું મુક્તાનંદ સ્વામીને અશાંતિ હતી? એમને અશાંતિનું કારણ શું? લાડી ગાડી વાડી પાડી સુખ સંપત્તિ વૈભવ સંસાર બધું છોડીને ભગવી કંસા પહેરીને બેઠા છે. એમને અશાંતિ કેમ છે? ને અશાંતિ ટાળીને શાંતિનો અનુભવ કરવાની ઝંખના એમને કેમ જાગી? એક દ્રષ્ટિકોણથી આપણે કહી શકીએ કે મુક્તાનંદ સ્વામીએ જે આ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને આપણા સૌના માટે પૂછ્યો છે, અને એ પ્રશ્ન મહારાજની પ્રેરણાથી એમના જબાન ઉપર આવ્યો છે. બાકી મુક્તાનંદ સ્વામી તો અખંડ સુખિયા છે. એની પાસે સમજણ પણ છે. રાજા ભી દુખિયા, રંગ ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર में, ઉધો સંત સુખી સંસાર में. સંત સુખી સંસાર में. સંતના માર્ગે ચાલેલી સંત વિભૂતિ છે. મહારાજને પ્રશ્ન પૂછો, અશાંતિ દૂર થાય અને શાંતિ થાય એનો ઉપાય બતાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ઉત્તર પ્રદેશની અંદર અયોધ્યાની બાજુમાં છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતા થકી અમારો જન્મ થયો. બાળાવસ્થાની અંદર અમે ખાપા તરાવડીએ જતા, પીપળા ઉપર ચડીને પશ્ચિમ દિશામાં નજર કરતા હતા. માછીમાર માછલા પકડતો હતો, એને પકડાયેલા માછલાને સજીવન કર્યા. ભૂતિયો કૂવો હતો, એમાં ભૂત રહેતા હતા, એનો પણ મોક્ષ કર્યો. આ બધા પ્રસંગો, જીવન બાળ લીલાના પ્રસંગો મહારાજ કહેવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે મહારાજ મારા પ્રશ્નને બરાબર સમજ્યા લાગતા નથી. મેં પ્રશ્ન પૂછ્યો શાંતિ માટેનો ને મહારાજ પોતાના જીવન ચરિત્રના પ્રસંગો કહેવા માંડ્યા. ફરીથી કહ્યું, મહારાજ અશાંતિ દૂર થાય અને શાંતિ થાય તેવો ઉપાય બતાવો. મહારાજે કહ્યું, ત્યારથી અમે અયોધ્યા આવ્યા. સરયુ નદીમાં વહેલા ઉઠીને સ્નાન કરવા જતા, હનુમાનગઢીમાં દર્શન કરવા માટે જતા. જ્યાં જ્યાં રામચરિત માનસની પારાયણ કથા વાર્તા ચાલતી ત્યાં કથા સાંભળવા માટે બેસતા. સુવાસીની ભાભીની વીંટી ચોરી હતી. આ બધા પ્રસંગો કહેવા લાગ્યા. વળી મુક્તાનંદ સ્વામીને થયું, મહારાજ મારા પ્રશ્નનો ઉત્તર નથી આપતા ને કંઈક બીજા પાટી એમની ગાડી ચડી ગઈ છે. મહારાજ મને શાંતિ થાય તેવો ઉપાય બતાવો. મહારાજે વિચાર કર્યો કે શાંતિનો ઉપાય ભગવાન પ્રગટના ચરિત્રનું શ્રવણ કરવું, મનન કરવું, ગાન કરવું, એને ઊંડાણપૂર્વક ચિંતન કરીને એનો આનંદ મેળવવો, એમાં શાંતિ રહેલી છે. પણ મુક્તાનંદ સ્વામી મારા આ જવાબને સમજી શક્યા નથી. મહારાજે કહ્યું, એક કામ કરો, અત્યારે ઉનાળાનો સમય છે ને ગુજરાતમાં આંબા બહુ પાક્યા છે, ત્યાં વિચરણ કરવા માટે જાઓ, કથા વાર્તા કરજો, સત્સંગ ભક્તોને કરાવજો, અને કેરીની સિઝન આવે છે એટલે ભક્તોના લાડકોડ પૂરા કરીને કેરીનો રસ જમજો, શાંતિ થઈ જશે. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા લઈ ખડીઓ ખભામાં નાખી ચાલતા ચાલતા નીકળ્યા અને રસ્તામાં રાધા વાવ આવી, જે મહારાજની પ્રસાદીની વાવ છે. મહારાજ જ્યારે જ્યારે રીસાઈ જતા ત્યારે રાધા વાવ સુધી પહોંચી જતા, દરબારનો ત્યાગ કરીને. ત્યાં સામે નિત્યાનંદ સ્વામીનું મંડળ આવતું જોયું. નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પૂછ્યું, સ્વામી અત્યારે કઈ બાજુ? તો બની ગયેલી તમામ ઘટના મુક્તાનંદ સ્વામી એમ નિત્યાનંદ સ્વામીને કહીને કહ્યું કે મહારાજ મારા પ્રશ્નને સમજ્યા નથી. મેં શાંતિનું કહ્યું ત્યારે એમણે મને કહ્યું કે હવે આ બધા વિતરણ કથા વાર્તા જે છે ને
બાલ્ય ચરિત્રો છે અને વન વિચરણ છે એના પ્રસંગો કહેવા માંડ્યા અને છેવટે પછી મને કહ્યું કે તમે ગુજરાતમાં જાઓ તો ત્યાં શાંતિ થશે. નિત્યાનંદ સ્વામી વિદ્વાન હતા. મહારાજને વિશે અનન્ય નિષ્ઠા હતી, ભક્તિ હતી. મહારાજના મર્મ સિદ્ધાંત અને રહસ્યને સારી રીતે સમજતા હતા. નિત્યાનંદ સ્વામી કહ્યું, સ્વામી તમે મહારાજના કહેવાનું મર્મ સમજી શક્યા નહીં. અશાંતિ દૂર કરવી હોય, શાંતિ અને સુખનો અનુભવ હંમેશા માટે કરવો હોય તો પ્રગટ ભગવાનના ચરિત્રનું ગાન કરો, શ્રવણ કરો, લેખન કરો તો શાંતિ થશે. માટે ચાલો પાછા આ પ્રશ્ન ઉપરથી આપણને ખ્યાલ આવે કે મુક્તાનંદ સ્વામી શાંતિની શોધમાં છે. 50 વર્ષના સત્સંગ પછી પણ આપણને આ વિચાર નથી આવતો કે આપણને અખંડ શાંતિ રહ્યા કરે અને અશાંતિનું મૂળ છે એવા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના ટળી જાય એવો વિચાર આપણને ક્યારે નથી આવતો. આપણે તો એમ જ વિચાર કરીએ કે સમય ઉત્સવમાં જઈએ, સારો ઉતારો મળી જાય, એસી રૂમ મળી જાય, વીઆઈપી પાસ મળી જાય, આગળ બેસવાનું મળી જાય, આપણને હારતોરા થાય એટલે શાંતિ, એમાં સુખ. એમાં તો આપણા માનનો વધારો થાય, એમાં આપણા દેહાત્મ બુદ્ધિનો વધારો થાય, સ્વભાવમાં અભિવૃદ્ધિ થાય. જે દુઃખનું કારણ છે, અશાંતિનું કારણ છે, એનું મૂળ છે, એને ટાળવાની જગ્યાએ આપણે વધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણને ખ્યાલ જ નથી કે સુખ અને શાંતિ ક્યાં છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલા માટે ઘણી વખત પોતાના પ્રવચનમાં વાત કરતા, સુરપુર, નરપુર, નાગપુર એ તિનમે સુખ કાંઈ, કાં સુખ હરિ કે ચરણ મેં, કાં સંતન કે માહી. સ્વર્ગલોકમાં પણ સુખ નથી, મૃત્યુલોકમાં તો નથી જ, આપણે સૌ કોઈ અનુભવ કરી શકીએ છીએ, અને પાતાળ લોકમાં પણ નથી. ભગવાન કે ભગવાનના અખંડ ધારક થતા સંતના ચરણ કમળની અંદર જ સુખ રહેલું છે. એમાં પ્રીતિ થાય, એમાં હેત થાય, એમાં દિવ્ય બુદ્ધિ થાય અને એનું સ્વરૂપ તત્વ કરીને આપણને ઓળખાય કે આ નિર્ગુણ છે, માયા મુક્ત છે, સ્વભાવ પ્રકૃતિ વાસના ટાળે બાળે એવા છે અને એની આજ્ઞા પ્રમાણે મનકર્મોચને પડાય તો પછી આપણને સુખ અને શાંતિનો અનુભવ થાય અને દુઃખના મૂળિયા દૂર થાય, કપાઈ જાય, બળી જાય. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે, ફરીથી વાંચીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે, તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેવી પોતાના દેહને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે છે, તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ રહે તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે, તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે. એ જ એનો ઉત્તર છે. મહારાજે ઉત્તર આપ્યો, જેવી દેહમાં પ્રીતિ છે, દેહ જેવું વાલું છે, દેહની જેવી રીતે સાર સંભાળ લઈએ છીએ, ભૂખ લાગે એટલે સીધા રસોડામાં, ઊંઘ આવે એટલે તરત પથારીમાં, દેહનું લાલન પોષણ કરીએ છીએ, દેહને લાડ લડાવીએ છીએ, એમાં પ્રીતિ છે. એટલા માટે બોચાસણના ઘનશ્યામ સ્વામી ઘણી વખત વાત કરતા કે આપણે જે મંડળમાં રહેતા હોઈએ કે કોઈ હરિભક્ત સમુદાય વચ્ચે રહેતા હોઈએ અને કોઈએ કંઈક વધારે ભજીયા કે બટાટાવડા ખાધા અને એને ઝાડા ઉલટી થાય તો આપણે એનો અભાવ અને અવગુણ લઈએ. મૂર્ખો, આટલું બધું ખવાતું હશે, કોઈ દાડો ભજીયા જોયા જ નહીં હોય ને, આટલું બધું ખાય પછી થાય જ ને. એની જગ્યાએ આપણને પોતાને ઝાડા ઉલટી થાય તો આપણને ક્યારેય પણ આપણા દેહનો અભાવ અવગુણ નથી આવતો, કારણ કે દેહમાં પ્રેમ છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં પ્રીતિ અને હેત થયા ક્યારે કહેવાય કે જ્યારે આપણને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં, દુઃખમાં, અપમાનમાં, તિરસ્કાર થાય એમાં પણ આપણને ભગવાન કે સંતનો અભાવ ગુણ ન આવે
અને દેહ જેવી રીતે વાલું છે એવી રીતે ભગવાન અને સંત આપણને વાલા વાલા રહે તો સમજવું કે આપણને હિત થયું છે, અને એ થાય તો જ આપણને સુખ અને શાંતિ સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય, એવી રીતે પ્રાપ્ત થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.